મહાદેવજીએ સપનામાં આવી મારા ગુરુને કીધું હું તારા ભેગો છું, તમે આ જગ્યામાં વસાવો અને હું તમને નિશાની આપું છું. રાજકોટની ભાગોળે આવેલ ઈશ્વરિયા ગામના પહાડ ઉપર ઈશ્વરિયા મહાદેવનું મંદિર. ગામના નામ પરથી જ મહાદેવનું નામ રાખવામાં આવ્યું તેવું કહેવાય છે અને તેવી લોકવાયકા છે કે 2000 વર્ષ પહેલાં અહીં સ્વયંભૂ શિવજી પ્રગટ થયા હતા. આ મંદિર ખૂબ જ પ્રાચીન ગણવામાં આવે છે. કુદરતી વાતાવરણ વચ્ચે આ મંદિર આવેલું છે. ત્યાં અસંખ્ય સાપના રાફડાઓ પણ આવેલા છે. લોકવાયકા મુજબ તેવું પણ કહેવામાં આવે છે કે મહાદેવની શિવલિંગની ઊંચાઈ દર વર્ષે 1 ચોખા જેટલી વધે છે. આ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા આવે છે અને તેમની મનોકામના પૂરી પણ થાય છે. મહંત શ્રી હરિશંકર ગુરુ શિવરામ ઈશ્વરિયા મહાદેવનો મહંત છો. મને આવ્યા એમને 95 વર્ષ થયા. મારી પહેલાં આવેલા શિવરામ મોટેરામ ગુરુદેવ મહારાજ એ ફરતા ફરતા મુંબઈમાં એમનું જેટલી મટકાનું ચોખાનું મિલ હતું એમને વેચી 5-7 વખત આ જગ્યા ઉપર આવ્યા. ત્યારે ફરતા ફરતા આવ્યા અને પછી એ ગયા. પછી પાછા મહાદેવજી એમની સપનામાં આવ્યા, હું તારો ભેગો છું, તમે આ જગ્યામાં વસાવો. એટલે ધીમે ધીમે એમને મારા ગુરુને સાથ મળતો આવ્યો, એમ આગળ વધતું આવ્યું. એવામાં એક કૌલી ગાય આવી. માધાપરનું ધન આવતું એમાંથી એક કૌલી ગા જુદી પડી. કૌલી ગા જુદી પડી એમાં ભરવાડને ખબર પડી. ભરવાડ એમની વાંહે આવતા આવતા જોયું એટલે ગાય ટેકર ઉપર ચડી ને મહાદેવજીની મૂર્તિ હતી એમાં દૂધ જતી હતી. એટલે ભરવાડ આશ્ચર્ય થઈ ગયો કે આ પથ્થર દૂધ પીએ છે કે મહાદેવ દૂધ પીએ છે, એમ કરી ફરસેનો ઘા માર્યો. એટલે મહાદેવજી એમને નાગનો એમને પ્રાણ લઈ લીધા, ગોવાળના પ્રાણ લઈ લીધા. એવામાં આજુબાજુ ગામડામાં ખબર પડી. મહાદેવજી પ્રસન્ન થયા ને ભરવાડને નાગ બાપા આવી એમનું જીવન ટૂંકાયું. એટલે પછી બ્રાહ્મણો બોલાવી વિધિ કરાવી અને મહાદેવજીને રુદ્રાભિષેક કરાયો અને પછી આસનમાં અભિષેક કરાયો અને મહાદેવજી પ્રસન્નતા થયા. એમાં મહાદેવજીએ મારા ગુરુને આશીર્વાદ આપ્યા અને કે હું તારા ભેગો છું અને આ શિવને વસવાટ કરો. ધીમે ધીમે દંડલોપ કરતાં આજુબાજુ ગામડાઓને ખબર પડી કે ઈશ્વરિયા મહાદેવજી નામ પાડ્યું. શ્રાવણ મહિનામાં પણ હજારો શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવે છે. મંદિરની બાજુમાં ઈશ્વરિયા પાર્ક નામથી એક રમણીય ગાર્ડન પણ છે, જે મંદિરનું વધારે આકર્ષણનું અને સૌથી મોટું કેન્દ્ર છે. મંદિરના પ્રાગટ્યમાં અન્ય દેવી દેવતાઓના નાના મંદિરો પણ આવેલા છે. કાઠિયાવાડી સંસ્કૃતિમાં મંદિરોનું અનેરું મહત્વ છે, ત્યારે શ્રાવણી પર્વે આવા પ્રાચીન મંદિરોએ ભક્તજનો અવશ્ય દર્શનાર્થે જાય છે. ઈશ્વરિયા ગામ હતું એમાંથી ઈશ્વરિયા મહાદેવ નામ પાડ્યું. એવામાં શાસ્ત્રીઓ લોકો આવ્યા અને મારા ગુરુ મહારાજે શાસ્ત્રીઓને બોલાવી મહાદેવજી ઉપર રુદ્રાભિષેક કરાયો. વિનુભાઈ દયાળજીભાઈ પીઠડિયા, મનરપુર ગામ. પછી ઈશ્વરિયા મહાદેવની જગ્યામાં અમે આવી છીએ અને આજે 35 વર્ષથી અમે દર્શન કરવા આવી છીએ. અને ભગવાનના દાદાએ ઘણાની ઈચ્છા પૂરી કરેલી છે, આપણી તેમ કરેલી છે.
એ કોઈ વાંધો છે જ નહીં. એને ભગવાન જેવું ધારે એવું આપી દે છે કે જે મનમાં માણસને એવી વસ્તુ કરી આપે છે. પછી અમારા મનરપુરના એક પટેલને ઈચ્છા હતી કે ભગવાનને એને દીકરા આપ્યા છે. એની નહોતા ત્યારે અમારા બાપુએ કીધું હતું દયાળજીભાઈ કે ભગત તું મહાદેવજીની માનતા કર એટલે તમે મહાદેવજી તમને દીકરો આપશે કે. તો તું પછી હું કરી દઈશ તો કે મહાદેવજી કહેશે એ હું કરીશ કે. પછી એને સપ્તાહ માની હતી. પછી એને સપ્તાહ કરી. સપ્તાહ કરવાના પૈસા નહોતા તેથી અમારા બાપુએ દયાળજીભાઈ એને આપ્યા. 2 જણાએ થઈ અને સપ્તાહ કરાવી હતી એને. પછી આ મહાદેવજી અહીંયા પહેલાં જ આવ્યા, દર્શન કરાયા અને બેઠા પછી બધાય અને પછી સપ્તાહની શરૂઆત ચાલુ કરી હતી. એટલે આ વસ્તુ બહુ સ્વયંભૂ છે. જેટલી માનવતા રાખે અને જેટલી એની ઈચ્છા છે એ એને પૂરી કરાવે છે બધાને. એટલે ભગવાન બધાને સારું જ આપે છે, કોઈ દી કોઈને પાછા વાર્યા નથી. અને જેટલું મનમાં વિચારીને આવ્યો એ તમને ત્રીજે દી એનું ફળ આપે જ છે. ઈશ્વરિયા મહાદેવ છે, બહુ જ્યોતિર્લિંગ કહેવાય કે એ રીતે કંઈ તો સ્વયંભૂ લિંગ છે. એટલે બહુ એની ઈચ્છા છે એ પ્રમાણે બધાને આપે જ છે. જે ભગવાન જે આપે છે, અમારા બાપુએ અહીંયા કામ કર્યું હતું, અમે ક્યારેક કરી છીએ. એ ઉપરાંત પછી અહીંયા જે વસ્તુ બને છે તો એ પ્રસંગો અહીંયા કરાવે છે માણસો, લગ્ન પ્રસંગ હોય આ બધું કરાવે છે. અને બધા કાર્ય કરે સારા છે તેમ. એટલે એ કોઈ ઉપાધિ છે નહીં. બીજું છે કે આ જે ભગવાનને 2 દીકરા આપેલા, એક કોરીના ભાઈને આપેલા છે, એક અહીંયા પટેલને આપેલા છે અને બધાની ઈચ્છા ભગવાન પૂરી કરે જ છે.